લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મક્ષર સુદ દસમ મંગળવાર, તારીખ 10/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:12, સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ લઈને ચાલજો, ઘણા કામ સરળ થઈ જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો હંમેશા બીજાને સન્માનની નજરે જોતા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. આજનો સુવિચાર: આચાર, વિચાર અને સંસ્કાર આ ત્રણ વસ્તુ માનવ જીવનનો અરીસો છે. આ ત્રણ વસ્તુના ઓબ્ઝર્વેશનમાં એને આપણે જાણીએ તો વ્યક્તિને આપણે ઓળખી શકીએ. એ કેવો છે એની પરથી આપણે તારણ કાઢી શકીએ. આચાર, વિચાર અને સંસ્કાર. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોલેરા થયો હોય ને કોલેરા મટતો નહીં હોય ને તો 4-5 લવિંગ એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવાના ને ગાળીને આ પાણી પીવાથી કોલેરામાં બહુ મોટી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે કોઈ પણ કામ કરીએ ને એમાં આપણી શ્રદ્ધા ટકી રહેવી જોઈએ. કારણ કે ભવિષ્ય એનું જ છે જેને કામમાં શ્રદ્ધા છે. જો કોઈ પણ કામ તમે શ્રદ્ધાથી નથી કરતા તો એનું પરિણામ નથી મળતું, ને એનું પરિણામ નથી મળતું તો આપણે આપણા ભવિષ્યને બનાવી જ નથી શકતા. તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવા કામની શરૂઆત થતી દેખાય છે. આર્થિક બાબતો ખરેખર આજે ફાયદો આપી જાય. અટકેલા પૈસા આવે, સારું કામ કરી શકાય. છૂટક વેપારીઓ છો તો છૂટક કામ સારું થાય, સારો માલ વેચાઈને સારી ઇન્કમ આજે આપણે મેળવી શકીએ. આજે કોઈ પણ નવું સાહસ વિચારીને કરજો. જોજો, જાણજો, એનું આયોજન કરીને પછી સાહસ કરશો તો સફળતા મળશે. આજનો લકી કલર ક્રીમ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ મિત્રની મુલાકાત થતી દેખાય છે. એમાં તમે સારી દોસ્તીને આગળ વધારી શકશો. આજે કોઈ શુભ કાર્ય શરૂ કરો છો તો એ કામ પણ તમારું પૂર્ણ થાય. મિત્રો, આજે એક નાનકડી સલાહ એને માનજો. આજે ખોટા ખર્ચાઓથી દૂર રહેશો ને તો આર્થિક બાબત જળવાઈ રહેશે. આજનો લકી કલર આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કાર્યનો બોજ વધતો દેખાય છે. મિત્રો, કાર્યનો બોજ વધે એનો મતલબ એવો થયો કે ભાઈ આપણી પાસે આજે વધુ કામ આવે, ને વધુ કામ આવે તો વધુ પૈસા પણ આવે. પણ મિત્રો, આજે મહેનત કરવામાં પાછા નથી પડવાનું. ભલે 1-2 કલાક વધારે કામ કરવા પડે પણ કરીને આજના કામ પૂર્ણ કરજો. આજે પૈસા તો મળશે જ સારા, પણ આગળના ભવિષ્યમાં ચોક્કસ તમને આ કામથી પણ ફાયદો થશે. અને આજે સૌથી મોટો ફાયદો, પારિવારિક પરેશાનીઓ દૂર થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ ઓછી થતી જાય છે. આજે છે ને તમે મનમાં જે વસ્તુ ધારેલી એ કાર્ય પૂર્ણ કરવા માટેની તક તમારી સામે આવે અને આ તક જો તમે ઝડપી લો છો તો ખૂબ સારા સમાચારની પ્રાપ્તિ તમને થશે. પણ મિત્રો, આજે તમારે પણ નાણાકીય વ્યવહાર સમજીને કરવાનો છે. આજનો લકી કલર દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવતા દેખાય છે. આજે કોઈ મહત્વના કામમાં પાછી પાની નહીં કરતા, એને આગળ વધારજો. 1-2-5 મિનિટ એવું લાગે કે કદાચ હું આમાં આગળ ન વધી શકું,
પણ ના, તમે સફળતાપૂર્વક આગળ વધવાના છો તો આજનું હાથમાં લીધેલું કામ અધૂરું નહીં છોડતા, અને આજે જો કામ પૂર્ણ કરો છો ને તો નાણાકીય સફળતા જરૂર મળે. આજનો લકી કલર આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે ધનની બાબતમાં બહુ જ સારું પરિણામ મળતું દેખાય છે. આવકનો સ્ત્રોત વધતો દેખાય, આવકના નવા રસ્તા ખુલતા દેખાય. આજે કોઈક જગ્યા પર રોકાણ કરો તો થોડી કાળજી રાખીને ચકાસીને પછી રોકાણ કરશો તો એમાં પણ ફાયદો મળે. આજે તમારા પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ આવે. જે પડતર પ્રશ્નો છે, ઘણા સમયથી આપણે એની પાછળ સમય આપીએ છીએ, એનું નિરાકરણ નથી આવતું, એમાં આજે તમને સારી સફળતા મળે. પણ મિત્રો, આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં કરતા નહીં. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો ધ્યાન આપજો. જો નિર્ણય ખોટો લેવાય તો આપણે આર્થિક નુકસાન, સમયનું નુકસાન અને નામોસી, આ બધી જ વસ્તુ મળવાની શક્યતાઓ છે. આજે પરિવારનો સાથ સહકાર મળી રહે અને એનાથી આપણે કાર્ય પૂર્ણ કરી શકીએ. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં સારી એવી પ્રગતિ થતી દેખાય છે. તો મિત્રો, આજે થોડું ધ્યાન વધુ કેન્દ્રિત કરજો અને ધંધા પર ધ્યાન આપજો તો આજે સારું કામ કરીને તમે આગળ વધી શકો. આજે કોઈ પણ વ્યાપારિક કામમાં કોઈક યોગ્ય વ્યક્તિની સલાહ જરૂર લેજો. ભૂલ નહીં કરતા. સલાહ લેવાથી આપણે નાના નથી થતા એ વાત ધ્યાનમાં રાખવી. અને જે લોકો લાંબા સમયથી કોઈ સંપત્તિ લેવાનું આયોજન કરે છે તો એ આજે પૂર્ણ થતું દેખાય છે અને આયોજનમાં તમને સફળતા મળે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. તમારી મનોકામનાઓ પૂર્ણ થતી દેખાશે. આજે સંપત્તિ અંગેનો નિર્ણય સમજી વિચારીને પછી કરજો. જરૂર પડે તો ઘરના વડીલની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ આછો પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી એક માનસિક થાકનો અનુભવ આપણને થતો હતો, એમાંથી આજે મુક્તિ મળે. પરિવારનો સાથ મળે, સહકાર્યકરો તમને સાથ આપે, તમારા મિત્ર અને તમારું અંગત પાત્ર, આ બધા જ તમને બહુ સારો સાથ આપે ને એનાથી તમને ફાયદો પણ મળે. આજે મિત્રો, આર્થિક પરિસ્થિતિમાં જે બદલાવ આવવાનો છે ને એનો સારો અનુભવ તમને થાય. આજનો શુભ રંગ વાદળી. કુંભ રાશિવાળાએ આજે સકારાત્મક વિચારોની સાથે ચાલવાનું છે. આજે કરેલા નકારાત્મક વિચારો તમને નુકસાન આપે. આજે કોઈ મિલકતને લગતા પ્રશ્ન હોય ને તો એમાં ગૂંચ ઊભી થતી દેખાય છે, ત્યાં થોડી કાળજી રાખજો. જરૂર પડે કાયદાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઈએ. આજનો શુભ રંગ રોયલ બ્લુ. મીન રાશિવાળા માટે આજે નોકરીની બાબતમાં થોડું સાચવીને ચાલવાનું છે. વેપારીઓએ નાણાકીય બાબતમાં સંભાળીને વ્યવહાર કરવો જોઈએ.
માલ મિલકતને જમીનને લગતા કાર્યોમાં આજે સારી સફળતા મળે, એનાથી તમને સારો આર્થિક ફાયદો પણ મળે. આજે છે ને તમારા વિચારો પર સંયમ રાખજો, જેથી કરીને આજના કામની સફળતા તમારા માથા પર ચડી ન જાય અને એ ચડેલું અભિમાન નુકસાન આપી શકે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.